કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની ભૂમિને પાવન કરનાર મોરપીર દાદાને આજે આપણે વંદન કરીએ. ધનવાડી ધન વગંધરો ધન ધન મોડ મુછાર ધન કુબો કાટેસરી ધન કછડે આધાર ધન ધામ ને ધન ધરા ધન કછડે જા નૂર પાણી ડે જા પૂર વોવટ તે વોંધા કેયા વડા પરતા પીરજા જંજા અંત ન પાર અબનાણી આધાર કર્મી જાગ્યો કચ્છ મેં. લોક કથાઓ અને ઇતિહાસકારોના કહેવા મુજબ કચ્છની ધરામાં જામ હાલાજી 1300ની આસપાસ ગાદીએ બેઠા. 12-13ના તેઓ પ્રજાપાલક અને નીતિવાન રાજા હતા. જામ હાલાજીને 2 રાણીઓ હતા, જેમાં પ્રથમ રાણી પારીનગરના સોઢા જગદીશસિંહજીના પુત્રી માંબા, તેમના પાટવી કુંવર શ્રી રાયધણજી, અને બીજા રાણી સાજડિયાળીના ઝાલા ચતુરસિંહજીના પુત્રી સૂરજકુંવરબા, તેમના પુત્ર દેશક હતા. જામ હાલાજી જ્યારે ગાદી ઉપર હતા ત્યારે સોરઠમાં ગોહિલ વંશ સ્થાપક સેજકજીએ સેજકપુર વસાવ્યું, ત્યારે તે સમારંભમાં હાલાજી પધારેલા. જામ હાલાજી દીર્ઘદ્રષ્ટિવાળા રાજા હતા. તેમના મનમાં એક નવો સંકલ્પ થયો કે ભાવિ પ્રજા માટે કોઈ નવો પ્રદેશ કમાવો જોઈએ. તેથી પોતાના રાજના મંત્રીઓ પાસે એ વાત રજૂ કરી અને કહ્યું કે મારા મનમાં કોઈ નવો પ્રદેશ વસાવવાની ઈચ્છા છે. જો માતા આશાપુરા સહાય કરે તો એ ઈચ્છા પૂર્ણ થાય. એ જેહાજીના કુંવર અબડાજી મહાન પ્રતાપી પુરુષ હતા. પોતાના રાજની પ્રજાનું સારી રીતે પાલન પોષણ કરતા. એ સમયે કચ્છમાં દુષ્કાળ પડેલો, તેથી પોતાની પ્રજાને નિભાવવા માટે તેઓ સિંધ આવ્યા. ત્યાંથી સંઘ લઈને યાત્રાએ જતા. એ સંઘમાં દશોદી ખીરોજી ચારણ પણ સાથે હતા. સિંધથી હિંગળાજની યાત્રાએ જતા રસ્તામાં 12 ગાંવનું રણ આવે છે. એ રણની મુસાફરી કરવા માટે પાણીનો બંદોબસ્ત કરી યાત્રાની શરૂઆત કરી. એ રામનવમીનો પવિત્ર દિવસ હતો, તેથી રણમાં સૌ ભગવાનના ભજન સત્સંગ કરતાં કરતાં રણમાં અધવચ્ચે પહોંચ્યા હશે. ત્યાં રાત પડી અને સંઘમાં સાથે રાખેલું પાણી પણ ખૂટી ગયું. તેથી રણમાં જે જગ્યાએ વિસામો કર્યો ત્યાં સૌ યાત્રાળુઓએ કહ્યું કે બાપુ, પાણી ખલાસ થઈ ગયું, હવે શું કરશું? ત્યારે અબડાજીએ કહ્યું કે ઈશ્વરનું સ્મરણ કરો. અને અચાનક ચમત્કાર થયો હોય એમ એક ફકીરે કે જેણે માથા ઉપર લીલી કફની બાંધેલી, હાથમાં ઝેરી નાળિયેરનું ખપ્પર અને તેમાં પાણી ભરેલું ને એ રણમાં નીકળ્યા. જ્યાં સંઘમાં જામ અબડાજી સત્સંગ કરતા હતા ત્યાં તેઓ આવી પહોંચ્યા. જામ અબડાજીએ સાંઈની આગતા સ્વાગતા કરી ગાંજાની ચલમ બનાવી અને પીવડાવી. સાંઈ પ્રસન્ન થયા અને કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે માગી લ્યો. જામ અબડાજી કહે છે કે અમારા સંઘમાં પાણીની તંગી ઊભી થઈ છે, કંઈક પાણીનો પ્રબંધ કરો તો સારું. થોડી વાર આંખો મીચી સાંઈએ કહ્યું કે અહીં ખાડો ખોદો. ખાડો ખોદવામાં આવ્યો. સાંઈએ પોતાના ખપ્પરમાંથી પાણી એ ખાડામાં રેડ્યું. ખાડો ભરાઈ ગયો અને પાણી છલકાઈને તેમાંથી ચાલવા લાગ્યું. રણમાં વેણ ચાલવા લાગ્યું. સાંઈએ કહ્યું કે હવે આમાંથી તમે પાણી ભરી લ્યો. સૌ સંઘના માણસોએ પોતપોતાના સાધનોમાં પાણી ભરી લીધું અને બધાએ પાણી પણ પીધું. છતાં પણ એ પાણી ખૂટ્યું જ નહીં. આ ચમત્કાર જોઈ ખીરાજી ચારણે અબડાજીને કહ્યું કે આ સાંઈ કોઈ મહાન પુરુષ છે. ઈશ્વરની ઈચ્છા હશે અને તે પ્રસન્ન થશે તો તમારે સંતતિની ખોટ નહીં રહે. અબડાજીએ સાંઈને કહ્યું કે આપ જેવા મહાન પુરુષનો ભેટો થાય અને મારું દુઃખ દૂર ન થાય તો મારા કર્મનો દોષ, પારસમણીનો સંગ થાય છતાં દરિદ્રતા રહે તો ભાગ્યનો દોષ. એ સાંઈએ અબડાજીને કહ્યું કે તમારી શી ઈચ્છા છે તે કહો. ત્યારે અબડાજીએ કહ્યું કે મારા ઘેર શેર માટીની ખોટ છે. તમારા જેવા સાધુ મહાત્માની કૃપાથી ધન ધાન્ય ખૂબ છે. સાંઈએ થોડી વાર આંખો મીચી મૌન ધારણ કરી અને કહ્યું, અબડાજી,
તમારા ભાગ્યમાં 2.5 પુત્ર લખેલ છે. ત્યારે અબડાજીએ કહ્યું કે હે મહાત્મા, 1, 2, 3, 4 એમ હોય, પરંતુ 2.5 પુત્રનો અર્થ શું થાય? સાંઈએ કહ્યું કે 2 પુત્રોની કીર્તિ તો જ્યાં સુધી જગતમાં સૂર્ય ચંદ્ર છે ત્યાં સુધી અમર રહેશે, અને 1 પુત્ર સાધારણ થશે, એટલે કે યુદ્ધમાં કામ આવશે. તેથી મેં 2.5 પુત્રો કહ્યા. આમ સાંઈના આશીર્વાદ અને ઈશ્વર કૃપાથી અબડાજીના ઘેર રાણી સોહાગદેને સારા દિવસો દેખાવા લાગ્યા. સિંધ નગર સમયની રાજસત્તા હજુ સમા વંશના હાથમાં હતી. નગર સમયની ગાદી પર જામ ગાહો લાખાણી હતા. જામ જેહાજીના પુત્ર અબડોજી પોતાના ભાઈઓ સાથે લાખિયાર વિયરામાં રહેતા હતા. કુટુંબ કલેશથી કંટાળીને લાખિયાર વિયરાનો ત્યાગ કરી તે નગરમાં આવ્યા. નગર સમયના ધણી ગાહા લાખાણી પાસેથી તેણે પોતાનો ભાગ માગ્યો, પરંતુ તે કોઈને હિસ્સો આપવા તૈયાર ન હતા. આ ખેંચતાણે ઝઘડાનું સ્વરૂપ પકડ્યું. આખરે એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ વાતનો નિકાલ કરવા બંને હકદારોએ દિલ્હીના પાતશાહ પાસે જવું અને તે જે ચુકાદો આપે તે શિરોમાન્ય રાખવો. બંને જણા દિલ્હી પહોંચ્યા. એમ કહેવાય છે કે એ સમયે ઇસ્લામનો પ્રચાર જોરશોરથી સમગ્ર ભારતમાં ચાલી રહ્યો હતો. પાતશાહે ફેંસલો આપ્યો કે 2માંથી જે કોઈ ઇસ્લામ અંગીકાર કરવા તૈયાર હોય તે નગર સમયની ગાદી ઉપર બેસશે. પાતશાહના નિર્ણયથી અબડાજી નિરાશ થયા. તેઓ રાજના ભોગે પોતાના ધર્મની તિલાંજલિ આપવા તૈયાર નહોતા. ગાહાએ પાતશાહની શરતનો સ્વીકાર કર્યો અને નગર સમયનો માલિક બની ગયા. જામ અબડાજી પોતાના વિશાળ પશુ સમુદાય સાથે નગર સમયની હદમાં નિવાસ કરી રહેતા હતા. તેના બદલામાં નગર સમયના ધણીને દરરોજ 1 વત્સ એટલે કે પાડી આપવાનો કરાર કરવામાં આવ્યો હતો. અબડાજીના રાણી સોહાગદે એ વખતે સગર્ભા હતા. એક દિવસ એક વાણિયો બોરનો ખડિયો લઈને બોર વેચવા નીકળેલો. સોહાગદેને બોર ખાવાની ઈચ્છા થઈ. તેણે વાણિયાને વાંઢમાં આવવા હાકલ કરી. હલી વાણિયું આવે, બેરે ફાંટ ભરે, ચાવડી સોહાગદે તે કે સડ કરે. વાણિયો બોરની ફાંટ ભરીને આવ્યો. તેને સોહાગદે ચાવડી સાદ કરીને બોલાવવા લાગ્યા. વાણિયાના ખડિયામાંથી ચાવડી રાણીએ 2-4 બોર ચાખી જોયા. એટલામાં કોઈ ભેદી અવાજ તેના કાન ઉપર પડ્યો. બાય બેર મખા હરે ફકીરે જી, અબડાણી અંધ વીઠે કુંવર કઈ ના. બાય, તું ભિખારીઓની માફક મફતના બોર ઉપાડીને ખા નહીં. અબડાજીના કુંવરે અંદર બેઠા બેઠા માતાને મનાઈ કરી. બાય, બોર ખાજે બેર, બાય ખાજે બેર, તે બેરે ડીજે મટ, માલક મેલો ન થઈએ, સોન ન ચડે કિટ્ટ. હે બાય, જો બોર ખાવા હોય તો બોરની કિંમત આપવી જોઈએ, કારણ કે માણેક મેલું હોઈ શકે નહીં, સુવર્ણ પર કાટ સંભવી શકે નહીં. ત્યારબાદ અબડાજીનો યાત્રા સંઘ પાછા આવ્યા બાદ સિંધમાં 3 વર્ષ રોકાયા હતા અને ત્યાં જ સંમત 1303 શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે મોડજીનો જન્મ થયો. આમ માતાના ઉદરમાં જ આગળના શબ્દો બોલ્યા, તેથી જન્મ્યા પછી મોડજી એવું નામ જગતમાં પ્રસિદ્ધ થયું. મૂળ તેમનું નામ કુળધરજી છે, પરંતુ જન્મ પહેલા માતાના ગર્ભમાંથી વાણી ઉચ્ચારેલી, તેથી જગતમાં મોડજી તરીકે ખ્યાતિ પામ્યા. અબડાજીના બીજા રાણી સોઢા રૂપાદેને પણ સારા દિવસો રહ્યા. તેમના ઉદરમાં ગર્ભને પ્રસવ 3.5 વર્ષ સુધીનો થયો. ત્યાં સુધી અબડાજીના પહેલા પુત્ર મોડજીએ સોઢી રૂપાદે માતાના ઉદરમાં જે ભાઈ હતો તેને ઉદ્દેશીને કહ્યું કે હે ભાઈ, તારા મનમાં મોટાઈ છે એટલે શું તું જન્મ લેતો નથી? પરંતુ હું તને મારી મોટાઈ આપું છું અને બદલામાં તમે મને વચન આપો કે ક્ષત્રિય ધર્મનું વત્સલ એટલે કે શરણે આવેલાને આશરો આપો અને પિતાનું નામ છે એ જ તમારું નામ રાખવું. માટે હવે માતાને દુઃખ ન આપો અને જન્મ લ્યો.
મોરજીના શબ્દો સાંભળી માતાના ગર્ભમાં રહેલા બાળકનો જન્મ થયો અને તેનું નામ અબડાજી એટલે કે જખરાજી રાખવામાં આવ્યું. જખરાજી અબડાણી તરીકે વર્તાણા અને તેમનો જન્મ સંમત 1317 ફાગણ વદ પડવાના દિવસે થયેલ. અબડાજીના ત્રીજા કુંવર સોઢી રાણી રૂપાદેના ઉદરેથી થયેલો તેનું નામ સપડજી હતું. આમ જામ ગાહા લાખાણીને શરત મુજબ અબડા જામની વાંઢમાંથી રોજ એક વચ્છ આપવામાં આવતી હતી. એક દિવસ ગુમાઓ નામના સંઘારનો વચ્છ આપવાનો વારો હતો. આ ગુમાઓ સંઘાર સૌ સંઘારોનો મુખી હતો. આ ગુમા સંઘારની એક વચ્છ હતી. તેના પર તેની 7 ભેંસો દૂધતી હતી. એ વચ્છ 7 ભેંસોને ધાવીને હુષ્ટપુષ્ટ બનેલી. ગાહા જામના માણસોને આ વચ્છ પસંદ આવી જતા તેઓ તેને લઈ જવા લાગ્યા. ગુમાઓ સંઘારે તેમને બીજી વચ્છ લઈ જવા કેટલીએ સમજાયું, પરંતુ ગાહાના માણસોએ તેની એક પણ વાત સાંભળી નહીં અને તે વચ્છને ઉપાડીને ચાલતા થયા. એ વચ્છ જતા ગુમા સંઘારની 7 ભેંસો વસુકી જવાનો ડર હતો. તે ગાહા જામ પાસે ગયો અને વચ્છને બદલે બીજી વચ્છ લેવા તેને વિનવે છે. ગાહા જામે ગુમા સંઘારની વિનવણી પર ધ્યાન આપ્યું નહીં. ઉપરથી તેણે એ હૃષ્ટપુષ્ટ થયેલી વચ્છને તરત જ કતલ કરી નાખવા પોતાના માણસોને ફરમાન કર્યું. જામ ગાહાનું આવું વર્તન જોઈને ગુમા સંઘારનું હૃદય કકળી ઉઠ્યું. તે તરત જ પાછો વાંઢમાં આવ્યો અને આ વાતની જાણ અબડાજીના ભાઈ સાળજી પાસે રજૂ કરી. ગાહા જામનું આવું નિર્દયી વર્તન જોઈ સાળજી ક્રોધે ભરાયા. તેણે ગાહા જામનો કાંટો કાઢી નાખવાનો નિશ્ચય કર્યો. ગાહો જામ દરરોજ સાંજના સમયે નગર સમેની બહાર આવેલા પોતાના બાગમાં ફરવા જતો. સાળજી તથા ગુમાઓ સંઘાર તકનો લાભ લઈને ત્યાં પહોંચી ગયા. ગાહો જામ બગીચામાં આનંદથી ફરી રહ્યો હતો. સાળજી અને તેના ગુમાઓ સંઘારે ઓચિંતા હુમલો કર્યો અને સાળજીએ તેને તલવારના એક જ ઝાટકે પૂરો કરી નાખ્યો. ગાહે વચ્છ મારઈ જે તે મયું મીડે સત તે કે સાડ માર્યા સીસી ડઈ લથ. જેના પર 7 ભેંસો દૂધતી હતી તે પાડીને જામ ગાહાએ મારી નાખી. તેથી સાડે જામ ગાહાની ગરદન પર લાત દઈને તેને ઠાર કર્યો. ગાહા જામના પુત્રનું નામ સંજર હતું. એને એના પિતાની હત્યાની ખબર પડી ત્યારે તે તરત જ પોતાની ફોજ તૈયાર કરીને અબડાજી જામની વાંઢ પર ચડાઈ કરી. આ બાજુ જામ અબડાને તેના ભાઈ સાળજીના કૃત્યની જાણ થઈ ત્યારે તેમને ઘણું દુઃખ થયું. પણ હવે તો સંજરના લશ્કરનો સામનો કર્યા વગર ચાલે તેમ ન હતું. તેથી તેમણે પોતાની વાંઢના મુખ્ય પુરુષોને બોલાવીને કે હવે શું કરવું તેની મસલત ચલાવવા માંડી. બ જેહા ઓઠો ચો મોડ ગાલાણી 4 અબડો જામ સલાહ પૂછે કોઠે અલણ સોનાર. 2 જેહા ત્રીજો ઓઠો નોતિયાર, ચોથો મોડ ગાલાણી સંઘાર અને 5મા અલણ સોનીને બોલાવીને જામ અબડાએ સલાહ કરવા માંડી. સૌએ મળીને મરવું કે મારવું એવો નિશ્ચય કરી લીધો. ઉભય પક્ષના માણસો રણ મેદાનમાં કૂદી પડ્યા. બહાદુર સંઘારો અને સમાવીરો મરણિયા થઈ સંજરની ફોજ ઉપર તૂટી પડ્યા. સંઘારો અને સમાઓએ અપ્રતિમ શૌર્ય દેખાડ્યું. ભલડ નામના એક સંઘારે સંજર જામના નેજા નિશાન અને નગારા ઝૂંટવી લઈ જામ અબડા પાસે રજૂ કર્યા. વત્સ સંઘે વેર સાડા ગાહો મારે ભલડ ખટી ભેર ડીને અબડે જામ કે. વચ્છના વેર પરથી સાડે જામ ગાહાને માર્યો. તેથી લડાઈ થતા ભલડ સંઘારે સંજરના નગારા ઝૂંટવીને જામ અબડાને આપ્યા. સમા અને સંઘાર વીરોએ સંજરના લશ્કરને જબરી છક્કડ આપી હોવાથી ને પોતાના બાકીના માણસોને લઈને તે પાછો ફરવા લાગ્યો. સંજરને પાછો ફરતો જોઈ સાડે તેને પડકાર કરીને સામે આવવા આહવાન કર્યું. ત્યારે તે બોલ્યો, ભગો મ ભાઈ જ વિગતો સે વરણ કે સુમી મ કજ નીંધરું વેર મ વિસારી જ.
મને ભાગી જતો સમજતો નહીં. હું જાઉં છું તે પાછો વળવા માટે ગફલતમાં રહેતો નહીં, તેમજ વેરને વિસારતો પણ નહીં. સંજર ત્યાંથી સીધો પાતશાહ પાસે દિલ્હી પહોંચી ગયો અને તેની પાસે ધા દેતા તે બોલ્યો, સુણ ફરિયાદી પાતશાહ, સાડ સમેજો કેર, વત્સ સંગે વેર, ભડ લાખાણી મારે. હે પાતશાહ, સાડ સમયે કરેલા જુલ્મની ફરિયાદ સાંભળ. એણે વત્સના વેરના કારણે ભડ જામ કહા લાખાણીને ઠાર કર્યો છે. જામ અબડાજી અને સાડજીનો જુલમ જોઈને પાતશાહને ક્રોધ ચડ્યો. તેણે તેમનો મદ ઉતારવા માટે સંજર સાથે એક મોટી ફૌજ રવાના કરી. જ્યારે જામ અબડાજીએ જાણ્યું કે સંજર વિશાળ પાતશાહી ફૌજ સાથે ચડાઈ લઈને આવે છે, ત્યારે તેણે પણ પોતાની તૈયારી કરી લીધી. કાયરની માફક નાસી જવાના બદલે સામી છાતીએ લડી લેવાનો નિશ્ચય કર્યો. પાતશાહી સૈન્ય આવી પહોંચતા ઉભય પક્ષના સૈનિકો રણ ક્ષેત્રમાં ઉતરી પડ્યા. લડાઈ જોશભેર ચાલવા લાગી. સમા અને સંઘારો, મરવું કે મારવું એવો દઢ નિશ્ચય કરીને જ રણ મેદાનમાં કૂદી પડ્યા. પાતશાહના વિશાળ સૈન્ય સામે જીત મેળવવી અઘરી હતી, પણ બહાદુરીપૂર્વક લડતા અબડોજી, તેમના ભાઈ સાડજી અને અનેક બહાદુર સમા અને સંઘાર વીરો કામ આવ્યા. આ બાજુ અબડાજીના સૌથી નાના ભાઈ રાયધણજીને તેમના કુટુંબના બાળ બચ્ચાઓની સલામતી જાળવવાની આવશ્યકતા જણાતા તેણે સિંધનો ત્યાગ કરવાનો વિચાર કરી લીધો. તે પોતાના બાકી રહેલા માણસો તથા તમામ કુટુંબ કબીલા સહિત પાછા ફરવા લાગ્યા. એ વખતે કચ્છમાં વહેણ જામ અને રાયધણ જામ વચ્ચે તકરાર ચાલુ હોવાથી તેમજ ત્યાં દુષ્કાળ પણ હોવાથી તેમણે કચ્છમાં જવાના બદલે સીધા ગીર પ્રદેશ તરફ ચાલવા માંડ્યું. ગીરના જંગલોમાં દુષ્કાળના સમયે પણ ઘાસચારો પુષ્કળ હોય છે. આથો માટે એક સગવડવાળી જગ્યા પસંદ કરીને સૌ ત્યાં નિવાસ કરવા લાગ્યા. મૂળ પીર બાળપણથી જ એક દૈવી અને નિસ્પૃહી જીવન ગાળતા હતા. તેમની નિસ્વાર્થ અને પરોપકારી ભાવના એક ઉચ્ચ કોટીના આત્માને છાજે તેવી રહેણી કહેણી જોઈને સૌ તેમને માનની દ્રષ્ટિએ નિહાળતા. મૂળ પીરની ઉંમર નાની હોવા છતાં એમનું જ્ઞાન અને ડહાપણ અગાધ હતું, તેથી સૌને તેમની વાતનો સ્વીકાર કરવો પડતો. તેઓ પોતાની રાવટી પણ છાવણીથી દૂર જુદી રાખતા અને તેમાં બેસી પ્રભુ સ્મરણ કરતા. સમા લોકો સાથે અલણ નામનો એક સોની હતો. આ અલણ સોનીને ઘેર શેર માટીની ખોટ હતી. તેણે દેવસ્થાન તથા પીર ફકીરોને પૂજવામાં મણા રાખી ન હતી, પરંતુ તેના ઘેર પારણું બંધાયું નહીં. એક વખત આ અલણ સોનીના પત્ની અન્ય સ્ત્રીઓ સાથે બેઠા હતા. ત્યાં તેના નિસંતાનપણાની વાત નીકળતા રાયધણજીના સ્ત્રી તેને મશ્કરીમાં કહે છે કે એક મોટા પીર તો આપણા ઘરમાં જ છે, છતાં તું બહાર શા માટે ભટક્યા કરે છે? આપણા મોડમાં ક્યાં પીરાય ઓછી છે? માટે જો એની પાસે જઈશ તો તને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. આ વાત અલણ સોનીના ધર્મપત્નીએ સાચી માની લીધી અને એક વખત તે મોડ પીરની રાવટીમાં જઈને પોતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે આશીર્વાદ આપતા વિનવણી કરે છે. આમ મોડ પીરે કરુણાસભર હૃદયે તેને પુત્ર પ્રાપ્તિ થશે એવા આશીર્વાદ આપ્યા. સમય જતા અલણ સોનીના ઘેર પુત્રનો જન્મ થયો. એ પુત્રના ચહેરાનો અણસાર મોડ પીરને મળતો આવતો હોવાથી કેટલાક શંકાશીલ અને દ્વેષી માણસો મોડ પીરના ચારિત્ર વિશે શંકા ઉઠાવવા લાગ્યા, કારણ કે મોડ પીરની એ વખતે યુવાની હતી. આથી તેમના કાકા રાયધણજીને પણ શંકા પડવા લાગી. આમ મોડ પીરના ચારિત્ર વિશે સૌ શંકા કરવા લાગ્યા. એક વખત રાયધણજી અને ખીરોજી નામના ચારણ વચ્ચે આ વાત નીકળી. રાયધણજીએ ખીરોજી ચારણને મોડ પીરના વર્તન વિશે દુહા કહેવા તૈયાર કર્યા. એ દુહા મોડ પીરને સંભળાવવા તેણે ખીરાજી ચારણને તેમની પાસે મોકલ્યા. ખીરોજી ચારણ મોડ પીરની રાવટીએ જાય છે. મોડ પીર એ વખતે દાંતણ કરી રહ્યા હતા. ચારણ પ્રથમ તેમની સાથે
કસોટી માટે વાતે વળગ્યા. થોડા જ સમયમાં ચારણના વિચારોમાં પરિવર્તન થઈ ગયું. મોડ પીરની સાદાઈ, નમ્રતા અને એમના આત્માની ઉચ્ચતા જોઈને ચારણ બોલ્યા, સોડો કર સાગર સમૂહ, મંધરો મેર પ્રમાણ, સૂરજજી ઝાંખો ડીકો, કાયર કૃષ્ણ સમાન. સાંકડો સાગર જેવો, નાનામાં મેરુ પર્વત સમાન, ઝાંખપમાં સૂરજ જેવો અને કાયરપણામાં કૃષ્ણ જેવો મોડ પીર મેં આજે જોયો. સમંદરજી છીકલે વિઠો, સોંગો કર શ્રોવન, બલખંડત હનુમંતજી કુદા તાર કરણ. સમુદ્ર સમાન ગાંભર્યહીન, સુવર્ણ સમાન મૂલ્યહીન, હનુમાન જેવો બાળ ખંડિત અને કરણ જેવો કુદાતાર મોડ પીર મેં આજે જોયો. ચારણના દુહાઓની આવી વિચિત્ર પ્રકારની રચના જોઈને મોડ પીરને નવાઈ લાગી. મોડ પીરે તેને તેમ કરવાનું કારણ પૂછતા ચારણે સઘળી સત્ય હકીકત તેમની સમક્ષ રજૂ કરી દીધી. ચારણની કળા જોઈને મોડ પીર આનંદિત થયા. તેમણે પોતાની ભેંસોમાંથી એક સારામાં સારી ભેંસ એ ચારણને ભેટ આપીને વિદાય કર્યા. ના કર કે નિવાજિયા, દિન મોડ મુરાદ, અચે જે ઓલાદ, તવેલો અચજ વગંદરો. મોડ પીર નાકર મિસ્ત્રી પર મહેરબાન થયા અને તેની મુરાદ પૂર્ણ થશે એમ જણાયું અને તેના ઘેર પુત્ર આવે તો કચ્છમાં વગંદ્રો ગામે આવવા કહ્યું. ગીર પ્રદેશમાંથી આખી મંડળી બારાડી તરફ ચાલવા લાગી. સૌ પ્રથમ તેમણે ઓખા ઉપર મીટ માંડી. વાઢેરો મોડ પીરની શક્તિથી પરિચિત હતા, તેથી સુલેહનું કહેણ મોકલાયું અને સુલેહ કરી પોતાની કુંવરી કુંતાદેના મોડ પીર સાથે વિવાહ કર્યા. સોરઠ જે સિર ચડી, જામ ઉખતી જાર, જલે રાણા રાજીયા, મલે મોડ મુછાર. ભાદર નદીના કાંઠે એક જોગણી પોતાની નાનકડી મઢુલીમાં રહેતી હતી. મોડ પીરની દિવ્ય શક્તિની વાત સાંભળી એ પણ પીરના દર્શન માટે તેમની પાસે આવી. મોડ પીરનું પવિત્ર હૃદય જોઈ એ પણ એમની સાથે જ ચાલવા તૈયાર થઈ. હવે કચ્છમાં દુષ્કાળનો સમય પસાર થઈ ગયેલો હોવાથી મોડ પીર પોતાના સઘળા લાવ લશ્કર સાથે કચ્છ તરફ પ્રયાણ કર્યું. જ્યારે તેઓ રણના કાંઠે આવ્યા ત્યારે મામયદેવ કે જેઓ સિંધથી ગિરનાર તરફ જતા હતા તેમનો મિલાપ થયો. મોડ પીરે મામયદેવને પણ પોતાની સાથે ચાલવા વિનંતી કરી. તેથી મોડ પીરની વિનંતીને માન આપી મામયદેવ પણ તેમની સાથે ચાલવા તૈયાર થયા. મામયદેવ, મોડ પીર અને જોગણી દેવી આ સંતોની ત્રિપુટી સત્સંગ ભજનનો આનંદ અનુભવતી કચ્છ પ્રત્યે પ્રયાણ કરવા લાગી. રણ ઓળંગીને સૌ કચ્છમાં દાખલ થયા. ત્યાર પછી દરિયાને કાંઠે કાંઠે તેઓ ચાલવા લાગ્યા. આ સઘળો સંઘ જ્યારે હાલની જોગણી નાળ પાસે આવી પહોંચ્યો ત્યારે તે સ્થળ જોગણી દેવીને અત્યંત ચમત્કારી અને રમણીય જણાતા તેમણે પોતાનું નિવાસસ્થાન ત્યાં જ રાખ્યું. અંજાર પંથકના વીરા ગામથી દૂર દરિયા કિનારા પર જોગણી દેવીનું એ પવિત્ર સ્થાનક છે. જોગણી દેવીને વિદાય આપીને બાકીનો સંઘ આગળ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા ગુંદિયાળી ગામ અને માંડવીની વચ્ચે પહોંચ્યા ત્યારે તાપ સખત હોવાથી સૌ અકળાવા લાગ્યા. સૌના કંઠ સુકાવા લાગ્યા. ચો તરફ પાણીના પોકાર થવા લાગ્યા અને મોડ પીરે પોતાના માણસોને એક વીરડો ખોદવાની આજ્ઞા કરી. મોડ પીર દાદાની આજ્ઞા સાંભળીને તરસ્યા થયેલા લોકો પોતાની સિંધી ભાષામાં બોલ્યા કે પાણી નિકરંદો માસ્કો. આ કારણથી અહીં જ ગામ વસાવવામાં આવ્યું. એનું નામ મસ્કો રાખવામાં આવ્યું. એ વખતે મસ્કાની બાજુમાં આવેલ ગુંદિયાળી ગામમાં વાઘેર લોકોની મોટી વસ્તી હતી. વાઘેરો બધા દરિયા કિનારે રહેતા હતા. એટલામાં ક્યાંય મીઠું પાણી ન હોવાથી વાઘેરોને પાણીનું મોટું સંકટ હતું. આ સંકટને દૂર કરવા બધા વાઘેરો એકઠા થઈને મોડ પીર દાદાને દરિયા કિનારે તેડી લાવ્યા. મોડ પીરે એક જગ્યાએ કૂવો ખોદવા જણાવ્યું અને ત્યાંથી મીઠું સાકર જેવું પાણી નીકળ્યું. વાઘેરો
પ્રેમપૂર્વક પીરનું પૂજન કરવા લાગ્યા. આજે પણ મોઢવા નામના સ્થળે મોડ પીરનું સ્થાનક છે. ખારો સમધર પીર મોડ મીઠો મેરાણ કે, નીત ભરીન્યું નીર પસો પાણી વાર્યું. વિંજાણામાં એ વખતે હોથી બાહેરો અમલ ચલાવી રહ્યો હતો. આ હોથી આજાન બાહુ હોવાથી તેને સૌ હોથી બાહેરાના નામથી ઓળખતા. હોથીએ વિંજાણા તરફના મોટા ભાગ પર પોતાની સત્તા બેસાડી હતી. બાહેરો વિંજાણા મેં હોથી રાજ કરે, મનાયાણી મલ્લકે કાછો ઢલ ભરે. વિંજાણામાં હોથી બાહેરો રાજ કરે છે. મનાયના વંશના આ મલ્લ જેવા હોથીને કચ્છનો ઘણો ભાગ વાયાગો આપે છે. વિંજાણા અને કરોડિયા વચ્ચે આવેલા એક તળાવ પર આ બંને ગામોની આછો પાણી પીવા આવતી. આ વખતે હોથી બાહેરાના માણસો તેમના માલિકની સત્તાના અભિમાનથી જાડેજાઓની અવારનવાર મસ્કરી અને છેડતી કર્યા વગર રહેતા નહીં. જાડેજાઓની આછો બે ધડક સીમમાં ચડતી જોઈને હોથી બાહેરો તેમનું કાસળ કાઢી નાખવા માગતો હતો. તેથી તે પોતાના માણસોને વારંવાર ઉશ્કેરતો હતો. આથી તેઓ જાડેજાની આંખોને અવારનવાર વિના કારણે સતાવી રહ્યા હતા. આગળ જતા આ કાંકરી ચાળાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. હોથી બાહેરાએ જાડેજાઓને પોતાની સીમમાંથી હાંકી કાઢવાની કમર કસી. વંગા વલાસામાં સંજરી અને કારો નામે નોતિયાર હોથી બાહેરાના માસ્યાય ભાઈ હતા. હોથીએ આ લોકોને પોતાની મદદ માટે બોલાવવા માણસ મોકલ્યો અને પોતે પોતાના મોટા સૈન્ય સાથે જાડેજાઓની સાવણી પર ધસી આવ્યો. મામય દેવે તરત જ આત્મ ધ્યાન ધરીને કહ્યું, નિરોણું નિંગાર તડગુંતરી ચિત્રાણું, મીડે મેળ મુછારજો દિસજે જામાણું. નિરોણો નિંગાર તડ ગંત્રી ચિત્રાણું એમ સૌ સ્થળે મોડની જ જામ પદની મને જોવામાં આવે છે. મામૈયા દેવના આ ભવિષ્ય કથનથી રાયધણ જામ રાજી થયા. તેણે પોતાના માણસોને તરત તૈયારી કરી લેવાની આજ્ઞા આપી દીધી. બીજા દિવસે સવારે જ લડાઈ ચાલુ કરી દેવાનો ઉભય પક્ષે નિર્ણય કરી લીધો હતો. રણવીરોના હૃદય રણ સંગ્રામના ઉલ્લાસથી નાચી ઉઠ્યા. એ જ રાત્રે હોથી બાહેરાના માસ્યાય ભાઈ નોતિયાર, કારો અને સંજર જે હોથીની મદદ માટે વંગા વાલેસથી આવતા હતા, તેઓ આ જાડેજા સૈન્યને હોથીની ફોજ સમજીને અહીં રોકાઈ પડ્યા. જામ રાયધણે જ્યારે તેમને રામ રામ કરીને કહુંબો પાયો, ત્યાર પછી જ તેમને ખબર પડી કે આ લશ્કર તો હોથીના દુશ્મનોનું છે. હવે તેઓ વિચારમાં પડ્યા કે જેમની સાથે કહુંબો લીધેલ હોય એમની જ સામે લડવા કોણ તૈયાર થાય. આથી તેમણે જાડેજાઓ સાથે રણ સંગ્રામમાં ન ઉતરવાનો નિશ્ચય કરી લીધો. બંને ભાઈઓ ત્યાંથી હોથી બાહેરા પાસે ગયા અને રાયધણ જામ સાથે સમજૂતી કરવા તેને સમજાવ્યો. હોથીને એ વાત સાંભળીને વહેમ પડ્યો. તેણે ક્રોધાવેશથી તેમને પણ રાયધણ સાથે જવા ખુલ્લું આવાહન કર્યું. આ અપમાનથી બંને ભાઈઓ તરત જ ત્યાંથી પાછા ફર્યા અને રાયધણ જામ પાસે આવી તેના સૈન્યમાં તેઓ દાખલ થઈ ગયા. બીજા દિવસે સવારે જ ખૂંખાર લડાઈ ચાલુ થઈ. તે છેક સાંજ સુધી ચાલી. 700 કેવરે મરે, 900 જાડે જન, જામ મામે પુઓ કેવર કચ્છ ખટન. 700 કહે રાજપૂત અને 900 જાડેજાઓના સૈનિકો માર્યા ગયા. જામ રાયધણે મામય દેવને પૂછ્યું કે કચ્છ કહે લોકો જીતી જશે કે શું? મામય દેવે જરા વિચાર કરીને જામ રાયધણને તરત જ ત્યાંથી કૂચ કરવાની સલાહ આપી. આવા કટોકટીના સમયે મામય દેવની આ વિચિત્ર આજ્ઞાનું કારણ જામ રાયધણની સમજમાં આવ્યું નહીં. છતાં તેમણે મામય દેવની આજ્ઞાનો અમલ કરવા કૂચનું નગારું કરવાનો હુકમ આપી દીધો. આ વખતે જામ મૂળવોજી જે મામય દેવનો પરમ ભક્ત હતા, તે પણ મામય દેવનું નામ સાંભળીને પોતાના લશ્કર સહિત જામ રાયધણની મદદે આવી પહોંચ્યા. આમ અણધારી મદદ મળવાથી જાડેજા સૈન્ય બળમાં આવી ગયું. સૌ એક સાથે
હોથી બાહેરાની ફોજ ઉપર તૂટી પડ્યા. એવે વખતે હોથી બાહેરો પોતાના માસ્યાઈ ભાઈ સંજર અને કારાને તેમની બે વફાઈનો બદલો આપવા શોધી રહ્યો હતો. એટલામાં સંજર પર તેની દ્રષ્ટિ પડી. તેને દ્વંદ્વ યુદ્ધ માટે પડકાર કર્યો. સંજરે હોથીના પડકારને તરત જ ઝીલી લીધો. બંને રણવીરો વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું. હોથીએ સંજર પર સઘળા બળથી સાંગનો ઘા કર્યો. ચાલાક સંજર ચપળતાથી હોથીનો ઘા ચૂકાવી ગયો. તરત જ તેણે તક જોઈને હોથીના બંને પગ પર તલવારનો એવો ઝાંટકો માર્યો કે તેના એક જ ઘાથી હોથીના બંને પગ ઢીંચણમાંથી કપાઈ પડ્યા. હોથી બાહેરો હેઠો પડતા તેના તમામ લશ્કરના પગ છૂટી ગયા. કહેર રાજપૂતો પોતાના પ્રાણ બચાવવા મુઠ્ઠીઓ વાળીને નાસવા લાગ્યા. હોથીના અંગરક્ષકો તેને જોડીમાં લઈને પાછા ફર્યા. જામ રાયધણના સૈન્ય સાથે એક આહિર હતા. તેના પિતાને હોથી બાહેરાએ મારી નાખેલ. તેથી હોથી પાસેથી બાપનું વેર લેવાની તક એ શોધી રહ્યો હતો. જ્યારે તેણે સાંભળ્યું કે હોથીને તેના માણસો જોડીમાં નાખીને લઈ જાય છે, ત્યારે તે પણ તરત તેની પાછળ ગયો. બાપનું વેર વાળવાની આવી તક એળે જવા ન દેવી એવો એણે પોતાના મનથી નિશ્ચય કરી લીધો. પાંચેટિયા ગામ પાસે તે હોથી બાહેરાને આંબી ગયો. બંને હાથે પોતાનું માથું કૂટતો તથા રુદન કરતો હોથીનું મોઢું દેખાડવાની તે તેના માણસોને વિનંતી કરવા લાગ્યો. આહિરને લાગણી વશ થયેલો જાણી હોથીએ તેને પોતાની પાસે આવવા દેવાની પરવાનગી આપી. આહિર હોથી પાસે આવ્યો કે તરત જ તેણે હોથી બાહેરાના પ્રાણ લઈને આહિરે પોતાના બાપના વેરનો બદલો લીધો. પાંચટીએ વટસટ સૌ આયર આપડે મારે હોથી બાહેરો કચ્છ માંડ ખટવો. એક જ ચોંટમાં આહિર પાંચટિયા પાસે પહોંચી ગયો. એણે હોથી બાહેરાને મારી નાખ્યો અને કચ્છનો એ પ્રદેશ મોડ પીરના હાથમાં આવ્યો. આ તરફ જામ રાયધણે પણ ભાગતા દુશ્મનોની પાછળ જઈ રાબડી નદી પાસે તેને પકડી લીધા. જામને આવેલા જોઈ દુશ્મનો પોતાનો જીવ બચાવવા તેને પગે પડ્યા, તેમજ પોતાની સઘળી સત્તા છોડી દેવા તેઓ તૈયાર થયા. શરણાગત પર ઘા ન કરવાના ક્ષત્રિયના ધર્મને અનુસરીને જામ રાયધણે તેમને વીંજાણાનો ત્યાગ કરવાની શરતે છોડી દીધા. મોડ પીરે પોતાના નાના ભાઈ અબડાણીનો પુત્રનો વીંજાણાની ગાદી ઉપર અભિષેક કર્યો, પરંતુ વીંજાણા કરતાં વડસરની ભૂમિ તેમને વધારે યોગ્ય લાગવાથી પાછળથી તેમણે અબડા જામને વડસરમાં બીજી વાર ટીલે બેસાડ્યા. જામ અબડાના માર્ગમાંથી હવે સર્વ કંટકો ખસી જવાથી તે સર્વ સત્તાધીશ થયા. તેમનો એ સઘળો પ્રદેશ તેમના નામ પરથી અબડાસા નામે ઓળખાયો. અબડા જામને વીંજાણાની રાજગાદી પર નિયુક્ત કરીને મોડપીર ત્યાંથી ચાલતા થયા. વગંદ્રો પાસે મોડ કુવા પર આવીને ત્યાં તેમનું સ્થાન લીધું. એ તરફનો પ્રદેશ તેમણે કબજે કર્યો, તેથી તે પ્રદેશ મોડાસા નામથી પ્રખ્યાત થયો. મોડ પીરનું રાજ્ય સુખ અને શાંતિપૂર્વક ચાલવા લાગ્યું. વીઠો વસંઘેવું કરે મોડ ઢુએ તે મોડ, અબડાણી અભંગ ભડ કરે ગજાઉં ધોડ. અબડાણી અભંગ વીર મોડપીર મોડ ટુવા પર રાજ્ય ચલાવતા ગરજવા લાગ્યા. મોડપીરની કળા અને કુનેહથી ચો તરફ શાંતિનું સામ્રાજ્ય છવાઈ ગયું. સૌ નિશ્ચિતપણે રહેવા લાગ્યા. સંઘારોની સ્ત્રીઓ આનંદ મંગળ ગાવા લાગી. મીઠા પેરું માકજા સુગંધી જારી, ઘેર ઘુમંદે કેઓ સરલો સંગારી. માકપટના મીઠા પીલુના સુગંધી ઝાડવા વચ્ચે સંઘારોની સ્ત્રીઓ રાસ રમવા લાગી. જારો ને મોડાસો વિઠે મૈયું ચાર, ખીર વટકા હાથ મેં પીએ નીઢડા બાર. જારા અને મોડાસામાં લોકો નિશ્ચિતપણે ઢોર ચારવા લાગ્યા અને એના નાના નાના બાળકો દૂધના કટોરા આનંદે પીવા લાગ્યા. કુબેર હિંગોરો ભોજડે, અલિયા ચાર સુગાર, ઉત્તર ત્રોય પીરજા.
મળે મોડ મુછાર. સમય થતાં જ્યારે મોડ પીરને પોતાને આ ધરતી પરથી જવાનો સમય થયો ત્યારે તેમણે પોતાની રાજસત્તા કુંવરોને સોંપી દીધી. તેમના અંતરની અભિલાષા ભાદર નદીના કાંઠે પ્રાણ ત્યાગ કરવાની હતી. તેમણે તે તરફ પ્રયાણ કર્યું. એ વખતે મામયદેવ પણ તેમની સાથે ચાલવા લાગ્યા. ભાદર નદીના કિનારે આવેલા વાડાસાડા ગામની પાસે એક પવિત્ર સ્થાન પીરે પસંદ કર્યું અને ત્યાં જ તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો અને મહા આકાશમાં મળી ગયા. એક લોકકથા મુજબ પીરની નનામી વાડાસાડાથી ઉડીને બાડાબાએઠ થઈ આખરે વગંદ્રો આવી અને ત્યાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. એ દરેક સ્થળે પીરના સ્થાનક છે અને આજે પણ પીર તરીકે પૂજાય છે. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ભૂમિને પાવન કરનાર મોડ પીરને આજે આપણે ભાવથી વંદન કરીએ.